ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ચાલુ કોર્ટમાં ન્યાયાધીશને લાંચ આપવાના પ્રયાસની ઘટના સામે આવી છે। ગોધરાના કલેક્ટર કચેરી કમ્પાઉન્ડના સેવા સદન 2 ખાતે મજૂર અદાલતમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો। ચાલુ કોર્ટમાં જ ન્યાયાધીશને બંધ કવરમાં અરજદાર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ કરાયો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ મજૂર અદાલત ગોધરા ખાતે બાબુભાઈ ધીરાભાઈ સોલંકી નામના ઈસમ જેઓનો નામદાર મજૂર અદાલત સમક્ષ પુનઃસ્થાપિત થવાનો કેસ પડતર છે, તેમને આજરોજ ચાલુ કોર્ટમાં ન્યાયાધીશશ્રીને બંધ કવરમાં પૈસા ભરી ને લાંચ આપવાનો પ્રયત્ન કરેલ છે, જે નામદાર અદાલતના ધ્યાને આવતા તાત્કાલિક પોલીસ બોલાવી અરજદારને પોલીસને સોંપવામાં આવેલ। આ કેસની વિગત એવી છે કે આ કામદાર રોજમદાર તરીકે ભાદર ડેમમાં નોકરી કરતા હતા, જેઓને છૂટા કરી દેવામાં આવેલ હતા, જેઓએ 2023માં નામદાર ગોધરા મજૂર અદાલત સમક્ષ પુનઃસ્થાપિત અંગેનો કેસ દાખલ કરેલ છે।